આટા વગરનો મારો માણા ભમરો હાવ નવરો રે અવળા હવળા પ્લાન આપે મનમાં હું જાણો રે મારો માણા આટા વગરનો હવે હું જાણો રે બોલો લ્યો મારો માણા હાવ આટા વગરનો અને ભમરા ભાઈ તે ક્યારેક હવળા પ્લાન આપે તો ક્યારેક અવળા પ્લાન આપે હું તો હવે હાવ મૂંઝાણો મુંજારો એટલો થાય ને તે પેટમાં નકરી બળતરા ઉપડી ઓય બાપા એમ કરું વાડીએ વિયો જાવ ગોળામાંથી ટાઢું ટાઢું પાણી પી લઉં હાય બહુ પેટમાં બળે એટલે હા યાદ આવ્યું બે ગોળા તો કાલ મીંદડીએ ફોડી નાખ્યા છે હવે એમ કરું હાંડામાંથી પાણી પી લઉં હાંડામાંથી પાણી તો પીવું જ પડશે ઓય બાપા પેટમાં બહુ બળે ઓય બાપા હાંડામાં ટાઢું પાણી હોય તો સારું પેટમાં થોડીક ટાઢક થઈ હવે એમ કરું ટપુડાને ગામમાં મોકલું અને બે ગોળા મંગાવી લઉં કોઈક મહેમાન આવી જશે ને તો હાંડામાંથી પાણી પાવું પડશે હાંડામાંથી પાણી પાવ એ કાંઈ થોડું સારું લાગે લે એમ કરું ટપુડાને ગામમાં મોકલું અને બે ગોળા મંગાવી લઉં હે મારો બેટો પણ એ હશે ક્યાં ખાટલે જ બેઠો હશે જવા દો તો મને એક આંગળી ગઈ બે આંગળી ગઈ ત્રણ આંગળી ગઈ અને ચાર આંગળી ગઈ અને આ 5 આંગળા ગયા હે એટલે આંગળા શું ગણે બેઠો તારે કઈ કામ નથી કે આંગળા ગણે એ રણુદા એક સરવાળો નથી મળતો હે શેનો સરવાળો નથી મળતો એ આંગળાનો હવે આંગળાના સરવાળામાં હું ઈ તો હાવ હેલો હોય 5 ને 5 10 આંગળા હોય હા ઓ રણુદા ઈ તમારું સાચું હો પણ રણુદા હવે 10 આંગળા હોય એમાંથી 6 આંગળા જાય તો કેટલા વધે એ 4 વધે કેટલા વધે એટલી નથી ખબર પડતી તને એ રણુદા હવે ખોટો જવાબ છે હે કેમ ખોટો જવાબ 10 માંથી 6 આંગળા જાય તો 4 જ વધે એ રણુદા ખોટો જવાબ છે 5 જ આંગળા વધે 5 કેવી રીતે વધે એ રણુદા જોજો તમે હમણાં 5 જ આંગળા વધશે આ હાથમાં કેટલા આંગળા છે 5 આ હાથમાં 5 આ તો બે 5 ને 5 બે 10 થયા હા આ તો 5 ને 5 10 થયા એમાંથી આપણે 6 આંગળા કાઢી નાખવી તો હાથે કાઢી નાખ આ તો જોવો હું છે ને 6 આંગળા કાઢી નાખું છું પછી કેટલા વધે ને એ જોવી કે વાંધો નહીં આ તો છે ને આ 10 ગયા આ 9 આંગળા ગયા આ 8 આંગળા ગયા અને આ 7 આંગળા ગયા અને આ 100 આંગળા ગયા જો 10 માંથી છે ને 100 આંગળા વહી ગયા તો હવે કેટલા આંગળા વધ્યા ધ્યાન હાસું તારું 5 જ વિજાતો હોય હા તો પછી હું હા તો પછી ના ઓય બાપા હું છે ને ગામમાં તને ગોળા લેવા મોકલવા નતો આ તારા આંગળાના સકરમાં ઈ મને ભૂલવાડી દીધું જા અમે ગામમાંથી બે ગોળા લેતો હોય જા એ હારું બુદ્ધિ વગરને હતા રે આંગળા હા જે કામ કરવાનું ઈ કરો ને એ રણુદાએ છે ને મને ગોળા લેવા મોકલ્યો છે ગામમાં પોગું ને ક્યાં સુધી ભૂલાઈ ન જાય ને એટલે એમ કરું બોલતો જાવ વાટમાં એ ગોળા લેવાના છે એ ગોળા લેવાના છે એ ગોળા લેવાના છે બોલો લ્યો મારે એમ હતું કે ઉનાળે ગોળા લઈશ કાં તો મીંદડીએ 2 ગોળા ફોડી નાખ્યા એટલે છે ને મારા માણાને ગામમાં ગોળા લેવા મોકલી દીધો હવે એ જલ્દી ગોળા લઈને આવે ને તો સારું હે હા આયો એ રણુદા ગોળા આવી ગયા હે આ હું લાયો એ ગોળા હે ઓય બાપા ઓય બાપા ઓય બાપા એ ડોબા જેવા મેં તને પાણી ભરવાના ગોળા લેવા મોકલ્યો તો તા ખાવાના ગોળા લઈને આવ્યો ઓવળા કામ કરે બૂંધરાટો એ રણુદા એવું ન કેતા હો તમે છે ને મને એવું નતું કીધું કે પાણી ભરવાના ગોળા લાવજે એમ તમે તો ખાલી ગોળા લાવવાનું જ કીધું તું એ ડોબા જેવા તને એટલી ભાન ન પડે કે આપણે મીંદડીએ 2 ગોળા ફોડી નાખ્યા છે તો મેં તને પાણી ભરવાના ગોળા લેવા મોકલ્યો હોય એ રણુદા હવે શિયાળે કોણ ગોળા મંગાવે એ હારું એ બધું એમે જવા દે ઓય બાપા પેટમાં બહુ બળે એ રણુદા કેમ પેટમાં બળવા મળ્યું અચાનક કાંઈ નહીં એલા કાલ ખેડૂતની મીટિંગ હતી ને તે થોડુંક તીખું શાક વધારે ખવાઈ ગયું ઓય બાપા પેટમાં બહુ બળે હવે શું કરવું એ રણુદા ભમરા ભાઈ ને ફોન કરો ને એની પાસે કઈક નો કઈક પ્લાન હોય જ તે હા ઈ તારું હસવું હો લે એમ કરું ફોન કરું તમને શું લાગે હું આ 20 ની નોટ થી વહર ખાતો હોઈશ એ ના રે ના હું છે ને વિચારું છું કે આ 20 રૂપિયામાંથી 20,000 કેમ બનાવવા એ કોનો ફોન આવ્યો લો બોલો અત્યારે રેણુ દાદાનો ફોન આવ્યો એ હા બોલો
એ ભમરાભાઈ મને છે ને પેટમાં એકલી બળતરા જ થાય, કાંઈક ટાઢો કોઠો થાય એવો કાંઈક પીલાન આપો ને. બોલો લ્યો, એવો પ્લાન તો તૈયાર જ છે ને. તમે ટપુડાને મારી પાસે 20,000 રૂપિયા લઈ અને મોકલી દો. હું એને એક વસ્તુ આપું ને એ તમે ખાઈ જજો. એ વાંધો નહીં ભમરાભાઈ, મોકલું છું હો. એ ટપુડા જા તો ભમરાભાઈ પાસે ઈ જે વસ્તુ આપે ને ઈ લેતો આય, અને આલે આ 20,000 રૂપિયા આપું છું, ભમરાભાઈને દઈ દીજે. એ હારું. ઓય બાપા પેટમાં બહુ બળે. હવે હે ને કોઈ દી તીખું શાક નથી ખાવું, જેવા ને તેવા મસાલા નાખીને બનાવી નાખે. હવે તમે જુઓ, 20 રૂપિયામાંથી 20,000 આવવાના છે, પણ 20,000 તો જ આવશે જો ટપુડો આવે ને તો. હવે તો ટપુડો એકદમ આવે ને તો હારું. આવતો લાગી. બોલો લ્યો, ભમરા ભાઈ તો તૈયાર જ બેઠા ને. તો હું ભલામણા તું પૈસા લાયો? હા આલ્યો. કે તો વાંધો નહીં, પછી છે ને તું ભૂલી જાસ. હાલે આ રણુદા સુધી હાસવીને પોગાડી દીજે. એ હારું લ્યો. પૈસા 20,000 પૂરા હો. બોલો લ્યો, ભમરાભાઈ પાસે એવી તે શું વસ્તુ હશે કે પેટમાં બળતું મટી જાય, ટપુડો જલ્દી લઈને આવે ને તો સારું. ઓય બાપા પેટમાં બહુ બળે. હે ઓ આમ આવતો લાગે. લ્યો રણુદા, ભમરા ભાઈએ મોકલેલી વસ્તુ આવી ગઈ. હે આ ઝબલામાં શું વળે ભમરાભાઈએ મોકલ્યો? એ ખોળીને જોવો ને, કાક તો સારું હશે. ખાવાનું હોય ને તો મજા આવે. એટલે હા શું ખાવાનું જ છે. 10 વાળા 2 ગ્રામ છે. હે તો લાવા ખાઈ નાખવી. ના તારે કઈ નથી ખાવાના. શું કામ? તને થોડું પેટમાં બળે. એ રણુદા, પેટમાં ભલે ન બળતું હોય પણ તમે એકલા આઈસ્ક્રીમ ખાશો તો મને જીવ નહીં બળે. એ હારું હાલે તો એક તું ખા, એક હું ખાવ. એ હારું, આઈસ્ક્રીમ ખાવાની મજા આવશે હો. હા હો, મને તો બહુ પેટમાં બળે હે. ખા બધું ખા જાવ. રણુદા ઓય બાપા, એ ડોબા જેવા હું એમ તું કૂતરા ઘોડે સાથે નાખ દે. એ રણુદા, આમાં જરાક સોયટું હોય ઈ ખાવું નહીં. આ પેલા ખાને એ હારું. કોઈ દી નો ભાળ્યું હોય એમ જ ખાતો હોય. રણુદા, મારે તો આઈસ્ક્રીમ ખૂટી ગયું. હા તો એમાં હું શું કરું? હળવે ખાતો હોય તો કોઈ દી નો ભાળ્યું હોય એમ ખાવા માંડ્યો. ખાવું જ રહો. એ રણુદા, આમ કોક આયું. હે અરે કોણ આવ્યું? આપણે ખાતા હોય તો જ કોક આવે. હે મારો આઈસ્ક્રીમ લઈને ભાજો. ઉભા રહો તો ધોકો લેવા દે તો. ઉભા રહો તો ખા ઉધરો. મારું આઈસ્ક્રીમ ખાઈ ગયો. કોઈ બાપા પાછું પેટમાં બળવા માંડ્યું.